હર હર મહાદેવ। તો કન્યા રાશિના તમામ જાતકો સપ્ટેમ્બર 2024 માં તમે જે કંઈ પણ ધાર્યું છે ને તેનું બે ગણું નહીં, ત્રણ ગણું નહીં, 4 ગણું રિઝલ્ટ મળશે, ગેરંટીડ મળશે। આ પ્રમાણેના શબ્દો સાંભળવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે કોઈક ને કોઈક રીતે તમારા પર બહુ મોટો ટ્રેપ, તમારા પર બહુ મોટી ગેમ રમાઈ શકે છે ને આ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરો 2 ગણું મળશે, આ જગ્યા પર પૈસા રોકો 3 ગણું મળશે। શેર માર્કેટ તો તમારા માટે છે, તમે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી ફળ જ ફળ તમને મળવાનું છે। આ પ્રમાણેનું જો કોઈ પણ સ્કીમ લઈને આવે તો પહેલા ત્યાં પોઝ મૂકી દેજો, કારણ કે સપ્ટેમ્બર 2024 માં ફક્ત એક બાબતે મહત્વપૂર્ણ કાળજી રાખવાની છે, અને તે કઈ બાબતની કાળજી છે તમને પણ સમજાઈ ગયો છે। તે વાત છે મની મેટરની। જો કોઈ પણ ફાઇનાન્શિયલમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો તો થોડું રોકાઈ જજો। શા માટે હું કહી રહ્યો છું હવે હું તમને સમજીશ। તો કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ પ, ઠ, અણ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે કન્યા રાશિ। રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી અત્યારે હાલમાં તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, અને આ મહિનામાં મહત્વપૂર્ણ 4 ગ્રહો સૂર્ય દેવતા, બુધ દેવતા, શુક્ર દેવતા અને મંગળ દેવતા રાશિ પરિવર્તન કરવાના છે, અને તે રાશિ પરિવર્તનની તમારા પર શું ઇફેક્ટ હશે તેના વિશે આપણે વિગતવાર ડિટેલમાં ચર્ચા કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમારા સ્વાસ્થ્યના સ્થાનના માલિક, ફર્સ્ટ હાઉસના માલિક વિરાજમાન બુધ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં, અને તે ક્યાં સુધી રહેવાના છે? તે રહેવાના છે જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં 7 સપ્ટેમ્બર સુધી ત્યારે છે। એટલે કે કન્યા રાશિના તમામ જાતકો સપ્ટેમ્બર મહિનાનો પહેલું અઠવાડિયું હેલ્થ વાઇઝ બહુ જ કાળજી રાખવાની છે। હેલ્થ ઇશ્યુઝ આવી શકે છે, બોડી નરમ ગરમ રહેશે, કફ કોલ્ડ થી તેની શરૂઆત થઈ શકે છે, ને આગળ જતા એસિડિટીના ઇશ્યુઝ પણ તમને રહેવાના છે, ઇનડાઇજેશનના ઇશ્યુઝ રહી શકે છે, સાથે જ જોઈન્ટ પેન, નેક પેન, શોલ્ડર પેન આ તમામ વસ્તુ જાણે બોડી તમારી પકડાઈ રહી છે, આપણે કહીએ ને કે બોડીમાં કડતર થઈ રહી છે, બોડીમાં દુખાવો થઈ રહ્યો છે, મહિનાની શરૂઆતથી જ આ પ્રમાણે તમને ફીલ થઈ શકે છે। તો આ બધાથી થોડું કાળજી રાખવાનું છે। 7 સપ્ટેમ્બર બાદ જે પ્રમાણે તમારી રાશિના સ્વામી રાશિ પરિવર્તન કરશે એટલે ત્યારબાદ જીવનમાં હળવાશ અનુભવાશે, પરંતુ જો મહિનાની શરૂઆતમાં જ આ પ્રમાણેના કંઈક તમે હેલ્થ ઇશ્યુઝમાં સપડાઈ ગયા છો તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે। પરંતુ આ હેલ્થ ઇશ્યુઝમાંથી બહાર કરાવશું પૂરા મહિના દરમિયાન શું હેલ્થની તકલીફ રહેશે ના? જે પ્રમાણે તમને દેખાયું છે તે પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને આવી જશે બુધ દેવતા સાથે તમારી જ રાશિમાં। એટલે કે તમને લાગશે કે 17 સપ્ટેમ્બર બાદ જાણે તમારી ઇમ્યુન સિસ્ટમ કામ કરી રહી છે, સાથે સાથે તમને કોઈ સારા ડોક્ટરની એડવાઇસ મળી શકે છે, જે કોઈ પણ દવાઓનો ઇન્ટેક તમે કરી રહ્યા છો તો તેનું પર તમારા પર સારી ઇફેક્ટ થઈ શકે છે। તેથી 1 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર ખાસ કાળજી રાખવાની છે। જો તમે આ વિડીયો રક્ષાબંધન પહેલા જોઈ રહ્યા છો ને એટલે કે 27 ઓગસ્ટ પહેલા, તો કાળજી રાખવાની છે કે બહેન તમને ભલે ને ગમે તેટલી મીઠાઈ આપે પરંતુ થોડુંક માપસરમાં મીઠાઈ પણ ગ્રહણ કરવી જરૂરી છે, કારણ કે થોડુંક હેલ્થ ઇશ્યુઝ આ મહિનામાં રહી શકે છે। તેથી પહેલેથી તમને ટકોર કરી રહ્યો છું, કાળજી રાખશો તો તમારી બોડી, તમારું સ્વાસ્થ્ય તમારો સાથ આપશે। હવે વાત કરીએ મની મેટરની। તમે જોશો શુક્ર દેવતા દેખાઈ રહ્યા છે તમને સેકન્ડ હાઉસમાં। હવે ધનના સ્વામી સેકન્ડ હાઉસના માલિક જ 3 સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે સેકન્ડ હાઉસ, એટલે કે ધન સ્થાનના માલિક જ આવી રહ્યા છે ધનના સ્થાનમાં। તો તમે કયા પ્રમાણે કહી શકો છો આચાર્યજી કે તમારે મની મેટરમાં કાળજી રાખવાની છે? મિત્રો, એસ્ટ્રોલોજીના રૂલ્સને થોડુંક સમજવાની જરૂર છે। શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાં આવે એટલે તમારે તે નથી વિચારવાનું કે તમારે ક્યાં પૈસા મૂકવું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું, કઈ સ્કીમમાં રોકાણ કર્યું તે નથી વિચારવાનું, પરંતુ શુક્ર દેવતા તમે પાસ્ટમાં જે કંઈ પણ રોકાણ કર્યું છે, પાસ્ટમાં જે કંઈ પણ કામ કર્યું છે, પાસ્ટમાં જે કંઈ પણ કાર્ય માટે તમે એફર્ટ્સ આપ્યા છે, હવે તેના માટે તમને તે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન ઓફ યોર વર્ક તમને મળવા લાગશે। એટલે કે આ મહિનામાં પૈસા પણ આવવાના છે, પરંતુ જો કોઈ સ્કીમમાં રોકી લીધું કે જો કોઈ ખોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો શુક્ર દેવતા પાસેથી એટલે કે તમારી પાસેથી તે જતા વાર નથી લાગવાની। હું ફરીથી બોલી રહ્યો છું, ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન રાખો, પરંતુ પાસ્ટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આ મહિનામાં તમને ધનાગમનના સિચ્યુએશન ખૂબ સારી બનાવી રહ્યા છે, તેથી પૈસા તો આવવાના જ છે તેમ તમે માનીને ચાલી શકો છો। હવે કદાચ તમને હળવાશ અનુભવાય છે કે શરૂઆતમાં તો તમે બહુ સસ્પેન્સ રાખ્યું, પરંતુ એકચ્યુઅલમાં આ કન્ડિશન છે, કારણ કે સીધી રીતે તો કોઈ સમજતું નથી ને, તેટલા માટે જ મેં તમને આ સમજાવ્યો હતો કે કોઈ સ્કીમમાં નથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કે કોઈ પણ શોર્ટકટમાં પૈસા આવે છે ને તો તે ભૂલી જાઓ। આ મહિના પૂરતા તમારે ભૂલી જવાનું છે, કોઈ પણ શોર્ટકટ જોઈતો નથી જીવનમાં। મહેનતથી કમાઈશ અને મહેનતથી જ આગળ વધીશ। તે જ પ્રમાણે પાસ્ટમાં પણ જે મહેનત કરી છે ને
તેનું યોગ્ય ફળ તમને મળી જશે. વાત કરીએ ગુરુ દેવતા કે જે તમારા ચતુર્થ સ્થાનના માલિક છે અને ગુરુ દેવતા છે તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં. એટલે કે તમને જણાશે કે જે પ્રમાણે મંગળ દેવતા પણ આ મહિનામાં જ રાશિ પરિવર્તન કરીને પોતાની નીચ રાશિમાં આવવાના છે. એટલે કે કર્ક રાશિમાં તે ક્યારે આવવાના છે? તો તે છે 19 સપ્ટેમ્બરના રોજ. 19 સપ્ટેમ્બર બાદ તમારા જે ડિઝાયર જે છે તેમાં વધારો થઈ શકે છે કે ના પૈસા છે હાથમાં, કે પછી મારી કોઈ પ્રોપર્ટી છે તો તેમાં આ પ્રમાણે કંઈક ચેન્જીસ કરું કે જેના કારણે તેના થકી મને લાભ થઈ શકે, ઓર નવું વાહન પરચેસ કરવું છે કે પછી નવું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તે પણ હું કરી દઉં, કારણ કે મૂડી મારે મારા પાસે નથી રાખવી. આ પ્રમાણેના વિચારો તમને મંગળ અને ગુરુની યુતિ કરાવી શકે છે. તેથી આ મહિનામાં કોઈ પણ નવી વસ્તુ ખરીદવા પર કે પછી કોઈ પણ નવી વસ્તુ ઘરે લાવવા પહેલા તમારે તમારું બેંક બેલેન્સનું પ્રોપર પ્લાનિંગ કરીને ચેક કરીને જ આગળ વધવાનું રહેશે, કારણ કે બહુ વધારે વિચારો આવી શકે છે. બીજી એક વાત કહીશ કે 19 સપ્ટેમ્બર બાદ તમારા માતાનું સ્વાસ્થ્ય તમને ક્યાંક ને ક્યાંક ચિંતાતુર કરાવી શકે છે. તે બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો તે કાળજી રાખી લેશો તો વધારે તકલીફ નથી થવાની. ફક્ત કાળજી રાખવાની છે, હું તેમ નથી કહેતો કે મેજર ઇશ્યુઝ થઈ જશે. વાત કરીએ તમારા સંતાન બાબતે, સંતાન સ્થાનના માલિક શનિ દેવતા આવી ગયા છે વક્રી અવસ્થામાં, અને તમે જોયું હશે કે સંતાન પાસેથી તમે જે આશા લઈને બેઠા છો ક્યાંક ને ક્યાંક તે ફૂલફિલ તમારી ડિઝાયર નથી થઈ રહી. પરંતુ મિત્રો તમે જોશો તો પંચમ સ્થાનના માલિક વિરાજમાન છે સપ્તમ સ્થાનમાં અને તે વક્રી અવસ્થામાં છે. અત્યારે તમારું સંતાન જાતે જ પોતે સર્વાઈવ કરી રહ્યું છે કે કયા પ્રમાણે મારે મારા સામે જે કંઈ પણ તકલીફ આવી રહી છે તેના પર હું તેનો સામનો કરું સિચ્યુએશનનો. તેથી અત્યારે ફક્ત તે જ માની શકો છો જે કોઈ પણ કન્યા રાશિના જાતકો તમારા સંતાન હોય કે તમે પણ જો જાતે એજ્યુકેશન કરી રહ્યા છો, જે વિદ્યાર્થી વર્ગ છે તેમને પણ કહીશ જેટલી મહેનત કરશો ને તેટલું ફળ મળશે તેમ માનીને ચાલો. ના તો વધારે પુશ કરવાનું છે, ના તો વધારે આળસમાં જવાનું છે. જે રૂટીન છે ને ચાલ્યા કરવા દો, તેટલું જ વધારે સારું રહેશે. જે કોઈ પણ વિદેશ જઈને પણ સફળતા મેળવવા માંગે છે, સપ્ટેમ્બર ઇન્ટેક ઓર કોઈ પણ તો કોઈક ને કોઈક રીતે વિદેશને લગતી બાબતે તમને ડીલે જોવા મળી શકે છે. વિદેશને લગતી બાબતે ક્યાંક ને ક્યાંક નાની એવી તમને ચિંતા કરાવે ને તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી પેપર વર્ક, ડોક્યુમેન્ટેશન, તમારા જે કોઈ પણ એજન્ટ હોય તેના સાથે પ્રોપર વેમાં તમે પ્લાનિંગ કરીને આગળ વધશો તેટલું તમારા માટે સારું છે. હવે શનિ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના સપ્તમ સ્થાનમાં અને તે વક્રી અવસ્થામાં. સપ્તમ સ્થાન કોનું છે? તમારા લાઈફ પાર્ટનરનું, તમારા બિઝનેસ પાર્ટનરનું. લાઈફ પાર્ટનરને સમજવાનો, લાઈફ પાર્ટનરને સમજાવવાનો કે લગ્ન જીવનમાં પણ જવાનો યોગ્ય સમય કહી શકે. તેનું કારણ તે છે કે શનિ દેવતા વક્રી સપ્તમ સ્થાનમાં છે ને, એટલે તમારા માટે સપ્તમ સ્થાન કયા પ્રમાણે એક્ટિવ થશે કે તમારે આ સપ્તમ સ્થાન એટલે કે લાઈફ પાર્ટનર હોય, બિઝનેસ પાર્ટનર હોય, લગ્ન જીવન બાબતે તમારે થોડુંક વધારે એક્સ્ટ્રા વેલ્યુ એડિશન કરવું પડશે. જેટલું એક્સ્ટ્રા વેલ્યુ એડિશન કરશો એમ માનીને ચાલો કે તમે આ બાબતે અત્યાર સુધી જો ધ્યાન ન રાખ્યું હોય, ટેકન ફોર ગ્રાન્ટેડ રાખ્યું હોય તે કામને, તો તમારે થોડુંક હવે આ તમામ વસ્તુઓ તમારા જીવનમાં વધારે હાઈપ થઈ શકે છે. અને શનિ દેવતા કહે છે કે ના, આ બાબતે થોડું કાળજી રાખવી જરૂર છે, ધ્યાન આપવું જરૂર છે. આ તેવો પોઈન્ટ છે કે જેના વિશે ચર્ચા નથી કરી, વિચારણા નથી કરી, તો તેમને થોડુંક એક્સ્ટ્રા સારું ફીલ કરાવો. તમારા બિઝનેસ પાર્ટનર હોય તો તેના સાથે પણ સંબંધો સારા કરો અને તેમની પણ વાત માનીને સાંભળીને તે પ્રમાણે તમે આગળ વધશો તો તમારા માટે વધારે સારા સંબંધો રહી શકે છે. હું તેમ કહી રહ્યો છું. રાહુ દેવતા જન્મ પત્રિકાના 6મ સ્થાનમાં છે. સૂર્ય બુધ કેતુ જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં છે. ઓલરેડી તમને કહું છું એસિડિટી, ઇનડાઇજેશનના ઇશ્યુ આ મહિનામાં તમને રહી શકે છે, એટલે તેથી જ પાણી પહેલા પાળ બાંધી દો, તેટલું તમારા માટે સારું રહેશે. ભાગ્યના સ્થાનના માલિક, આ બહુ સરસ વસ્તુ તમારા સાથે થઈ રહી છે. ભાગ્યના સ્થાનના માલિક શુક્ર દેવતા. શુક્ર દેવતા વિરાજમાન છે ધનના સ્થાનમાં. ભાગ્યેશ અને ધનેશ તમારા માટે એક જ છે શુક્ર દેવતા. અને શુક્ર દેવતા જે પ્રમાણે સેકન્ડ હાઉસમાં આવી રહ્યા છે 3 સપ્ટેમ્બર બાદ, મેં તમને કહ્યું છે ને કે ભાગ્યનો સાથ મળશે. એટલે પહેલા જે રોકાયેલા નાણાં હતા કે પહેલા કરેલું ઇન્વેસ્ટમેન્ટ હતું, પહેલા રોકાયેલા જે કંઈ પણ તકલીફ હતી ને તે ધનના રીતે આ મહિનામાં તમને વધારે સારી સફળતા તે આપી શકે છે. ભાગ્યનો સાથ પૂરેપૂરો મળશે, પરંતુ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં જો કાળજી રાખશો તો ગુરુ દેવતા ભલે ભાગ્યના સ્થાનના માલિક છે છતાં પણ સેકન્ડ હાઉસના માલિક છે. સેકન્ડ હાઉસને મારક સ્થાન કહેવાય છે. જે કોઈ પણ એસ્ટ્રોલોજીના સ્ટુડન્ટ છે, મારા સ્ટુડન્ટ હોય કે જે કોઈ પણ એસ્ટ્રોલોજીને જાણે છે, તમે જાણો છો કે તેમનો ટ્રેટ તે પણ છે કે શુક્ર દેવતા માર્કેશ પણ કહેવાશે તમારા માટે. તેથી સારું થશે તો થોડુંક વધારે તમે જો હાઈપ ક્રિએટ કરશો તો તે તકલીફ પણ ક્રિએટ કરી શકે છે. તેથી ભાગ્યનો ભરપૂર સાથ આ મહિનામાં મળશે. થોડું સ્માર્ટનેસ તમારે રાખવાનું છે.
માટે સાવશે પણ ખરું. તેનું કારણ ફક્ત તે છે બુધ દેવતા પણ આવી રહ્યા છે 7 સપ્ટેમ્બર બાદ. તેથી તમારી તાર્કિક લોજિકલ જે તમે વિચારો છો ને તે વધશે, પરંતુ ક્યારે? જ્યારે તમે તેને એક્શનમાં લાવશો ત્યારે. વાત કરીએ હવે દસમ સ્થાનની. દસમ સ્થાનમાં મંગળ દેવતા વિરાજમાન છે 19 સપ્ટેમ્બર સુધી, અને સાથે સાથે દસમ સ્થાનના માલિક બુધ દેવતા છે. બુધ દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં. 7 સપ્ટેમ્બર બાદ તે તો ત્યાં આવી જશે, પરંતુ ત્યાં કોણ વિરાજમાન છે? મંગળ દેવતા. તમારા કાર્યસ્થળ પર કે પછી તમારી સાથે કામ કરતા લોકો સાથે ઇમ્પલ્સિવ થવાથી તમારે બચવાનું છે. એટલે કે જો કોઈ વ્યક્તિ તમને ચાવી આપે તો બીજા વ્યક્તિ સાથે જેને તરફ લડવા ન બેસો. એ સિચ્યુએશનને જુઓ, તે વ્યક્તિને સમજો, એક બે બીજા વ્યક્તિને પૂછો કે સાચેમાં આ પ્રમાણની સિચ્યુએશન હતી, આ વ્યક્તિ મારા વિશે કંઈક વાત કરી હતી કે મારા પાસે પોલિટિક્સ રમે છે. પહેલા પ્રોપર પુરાવા લાવો, ત્યારબાદ તમે આગળ વધશો ને તો તમારા માટે યોગ્ય છે. અધરવાઇઝ મંગળ દેવતાની જો તમે વાતે ચાલશો ને તો મંગળ દેવતા આગળ જઈને નીચ થઈ રહ્યા છે, મદદ નથી કરવાના કન્યા રાશિના જાતકો. તેથી જ હું તમને કહી રહ્યો છું કે આ મહિનામાં તમારા જે કોઈ પણ કલીગ્સ હોય, તમારા બોસ હોય, હાઈ મેનેજમેન્ટ હોય કે કોઈ પણ હોય, વર્ક પ્લેસ પર ચૂપચાપ મૌન રહીને આ મહિનો કાઢવાનો છે. તેમ માની ચાલો, ભલે મંગળ દેવતા રાશિ પરિવર્તન કરશે, બુધ દેવતા પણ કરશે, પરંતુ તમારે ચૂપચાપ આ મહિનામાં મૌન રહેશો તેટલું સારું છે. તો આ પ્રમાણે કન્યા રાશિના તમામ જાતકો ખૂબ સરળતાથી અને શાંતિથી તમને સમજાવ્યું છે કે આ મહિનો તમે કયા પ્રમાણે કામ કરી શકો છો ને પ્લાન કરી શકો છો. તો અંતે હું તમને તે જ કહીશ, ધનાગમન થવાનું છે, તમને લાભ પણ મળવાનો છે, પરંતુ શોર્ટકટ જો કરવા જશો ને તો તમે તકલીફમાં મુકાઈ શકો છો, તેમ માનીને તમારે ચાલવાનું છે. તો વાત કરીએ ઉપાય બાબતે. પરંતુ મિત્રો, ઉપાય વિશે ચર્ચા કરીને તે પહેલા તમને આ આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલનો આ વિડીયો મારા દ્વારા જે તમને આપવામાં આવ્યો સપ્ટેમ્બર 2026 કેવું લાગ્યું? જો માહિતી પસંદ આવી હોય તો યુટ્યુબ પર આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને જરૂરથી ચેક કરો. ત્યારબાદ સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન ટેબ પર જરૂરથી બેલ આઇકન પ્રેસ કરીને ચેક કરો, જેના કારણે હું ડેઈલી બેઝિસ પર 16:20 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે હું જે કંઈ પણ તમારા માટે એસ્ટ્રોલોજીકલી, વાસ્તુશાસ્ત્રની, ન્યુમરોલોજીની જે કંઈ પણ માહિતી લાવું છું ને તેની નોટિફિકેશન તમને રેગ્યુલરલી મળતી રહે. તમે જોશો તો ચેનલ પર હજારોની સંખ્યામાં લોકો વિડીયો વોચ કરી રહ્યા છે. તમારા વાસ્તુશાસ્ત્રનું હોય કે પછી તમારા ન્યુમરોલોજીનું કોઈ પણ હોય, તમારા જીવનની કોઈ તકલીફ હોય તો તેનું પણ સોલ્યુશન કેવી રીતે લાવી શકશો તે તમામ માહિતી તમને આ એક જ પ્લેટફોર્મ પર મિત્રો મળી જાય છે. તેથી જ હું તમને કહી રહ્યો છું, માહિતી પસંદ આવતી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. વાત કરીએ હવે ઉપાય બાબતે. તો તમામ કન્યા રાશિના જાતકો જે પ્રમાણે ગ્રહોની સિચ્યુએશન બની રહી છે તે પ્રમાણે સેલ્ફ કોન્ફિડન્સ રાખવો પણ જરૂરી છે આ મહિનામાં, અને થોડુંક લોજિકલી થિંકિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. અને તેના કારણે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે, તેમાં થોડું મધ ભેગું કરો, થોડું અત્તર ભેગું કરો, અને ત્યારબાદ તેમાં થોડી ચણાની દાળ ભેગી કરો. આ 3 વસ્તુ ભેગું કરો અને દરરોજ મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો. છો તમે ઇન્ડિયામાં છો તો રેગ્યુલરલી મંદિરે તમારે જવું જોઈએ, શિવાલય જઈને તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે વિદેશમાં છો તો તમારા ઘરમાં જે શિવજીનું શિવલિંગ છે તેના પર તમે અભિષેક કરી શકો છો. આ ફક્ત એક ઉપાય કરો છે, ને બીજો ઉપાય તે પણ કરવાનો છે કે દરરોજ સવારે નિત્ય શિવ નટરાજ સ્તોત્ર, શિવ નટરાજ સ્તોત્ર જે છે કે શિવ નટરાજ સ્તુતિ, તે તમારે ડેઈલી તમારે સાંભળવાની છે. ને ત્યારબાદ દિવસની શરૂઆત કરશો ને તો તમામ સુડીના ઘા સોથી જઈ શકે છે, અને તમારો મહિનો પણ ઘણો સારી રીતે પૂર્ણ થઈ શકે છે. જો માહિતી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, અને સાથે સાથે કમેન્ટમાં પણ તમારા વ્યૂ જણાવવાનું ન ભૂલશો, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કન્યા રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.